આપણે તો આપણો વાય જાતે જ શોધવો પડશે. પણ કઈ રીતે આ અસ્તિત્વની સાર્થકતા શોધી શકાય, પર્પસ સુધી કઈ રીતે પહોંચવું, જીવતા રહેવાનું નિમિત્ત કઈ રીતે શોધવું, એની પાછળ એક બહુ જ સરસ સત્ય ઘટના છે જે ફ્રેન્કલે પોતાના બીજા એક પુસ્તક સે યસ ટુ લાઈફ ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ, ગમે તે થઈ જાય સે યસ ટુ લાઈફ, એમાં લખી છે એના એક યુવાન દર્દી વિશે. એમનો એક યુવાન દર્દી, એ દર્દીએ કઈ રીતે અલગ અલગ તબક્કામાં પોતાનો પર્પસ શોધ્યો, એની વાત દ્વારા ફ્રેન્કલ સમજાવે છે કે જો એ કરી શકે તો આપણે તો ઘણા સારા સંજોગોમાં જીવીએ છીએ. તો એમનો એક યુવાન દર્દી હતો, એકદમ એનર્જેટિક, એન્થુઝિયાસ્ટ, જે ગ્રાફિક ડિઝાઇનર હતો અને પોતાના કામમાં ગળાડૂબ રહેતો, અને એને પોતાના કામમાં જ પોતાની સાર્થકતા શોધી લીધેલી. પોતાના કામ થકી એ પોતાના અસ્તિત્વને સાર્થક કરતો. પણ બન્યું એવું કે એમનું કામ એક માંદગીને કારણે છૂટવાઈ ગયું. એ દર્દીને સ્પાઇનલ કોર્ડના ઉપરના ભાગમાં એક મેલિગ્નન્ટ ટ્યુમર હતું, ઝેરી ગાંઠ, કેન્સર હતી, જે ઇનઓપરેબલ હતું, જેનું ઓપરેશન થઈ શકે એવું શક્ય નહોતું. અને ધીરે ધીરે એના પગ પેરાલાઇઝ થતા ગયા. એ દર્દી પથારીવશ બની ગયા, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે કામ કરી શકે એવી અવસ્થામાં નહોતા. તો એમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય કે કામ થકી લોકોને મદદરૂપ થવું, એ છીનવાઈ ગયો. એમણે એ પરિસ્થિતિમાં પોતાનો નવો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. એમણે પુસ્તકો વાંચવાની શરૂઆત કરી કે અત્યાર સુધી જે સારા સારા પુસ્તકો હું મારી વ્યસ્તતાને કારણે વાંચી નથી શક્યો, એ પુસ્તકો હું હવે વાંચીશ. પોતાના હોસ્પિટલ બેડની બાજુમાં એણે પુસ્તકોનો ઢગલો કરી દીધો. મારા પગ ચાલતા નથી ને, હાથ તો છે, આંખો તો છે. હોસ્પિટલના બિછાને સૂતા સૂતા એમણે પુસ્તકો વાંચ્યા, મ્યુઝિક સાંભળ્યું, પોતાની આસપાસ રહેલા દર્દીઓ સાથે વાતો કરી, એમની કથાઓ સાંભળી, પોતાની કથાઓ એમને કહી. આ રીતે એમણે પોતાની અનુભૂતિમાં પોતાના અસ્તિત્વની સાર્થકતા શોધી લીધી. ધીમે ધીમે ટ્યુમર આગળ વધ્યું અને ધીરે ધીરે એના બંને હાથ પણ લકવાગ્રસ્ત થઈ ગયા. પછી એ પુસ્તક ઉપાડી શકે એવી અવસ્થામાં નહોતા. ઇયરફોન્સને કારણે એમને માથું દુખવા લાગતું. મ્યુઝિક સાંભળી શકે એવી અવસ્થામાં નહોતા. સ્લરિંગ ઓફ સ્પીચ હતી, એ સરખું બોલી નહોતા શકતા. હવે શું કરવું? ત્યારે આવી પરિસ્થિતિમાં પણ એમણે જીવવાનો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. વિક્ટર ફ્રેન્કલ ત્યારે ડોક્ટર ઇન્ચાર્જ હતા એ વોર્ડના, અને એક દિવસ જ્યારે બપોરના રાઉન્ડમાં વિક્ટર ફ્રેન્કલ નીકળ્યા ત્યારે આ દર્દીએ એમને એક વિનંતી કરી. એમના ઉચ્ચારો સ્પષ્ટ નહોતા, પણ એમણે એવું કહ્યું કે તમે મને મોર્ફિન આપી દો. હવે એ સમયમાં મોર્ફિનનું ઇન્જેક્શન દુખાવો દૂર કરવા માટે અપાતું, અને જેમનું અત્યંત પીડાતા હોય, એમની છેલ્લી ક્ષણોમાં એમને રાહત મળે, એ શાંતિથી જઈ શકે, એ માટે મોર્ફિન આપવામાં આવતું. એટલે ફ્રેન્કલે પૂછ્યું કે કેમ આવું કહો છો તમે? તો કે હવે મારી પાસે અમુક કલાકો જ બાકી છે. ગઈકાલે રાત્રે મારી બાજુના ખાટલા પર જે ભાઈ હતા, એમને રાત્રે અસહ્ય દુખાવો થયો, અને જે સિનિયર પ્રોફેસર હતા એમણે જુનિયરને એવું કહેલું કે તમે એને મોર્ફિન આપી દો. તો રાત્રે જુનિયર ડોક્ટરે ખાસ મોર્ફિન આપવા માટે હોસ્પિટલમાં આવવું પડેલું. આજે મને એવું લાગે છે કે મારો વારો છે. આજે રાત્રે કદાચ મને મોર્ફિન આપવું પડશે. તો તમે અત્યારે જ આપી દો, જેથી કરીને રાત્રે તમારી ઊંઘ ડિસ્ટર્બ ના થાય. મને મોર્ફિન આપવા માટે તમારે ડિસ્ટર્બ ન થવું પડે, એ માટે તમે અત્યારે જ આપી દો અને મને વિદાય આપો. અને આ પ્રસંગ લખીને ફ્રેન્કલ કહે છે કે એને ફ્રેન્કલ હ્યુમન અચીવમેન્ટ કહે છે કે આનાથી મોટી માનવ ઉપલબ્ધિ મેં હજી સુધી જોઈ નથી, કે કોઈ માણસ એના જીવનની છેલ્લી ક્ષણોમાં પણ બીજા કોઈને હેરાનગતિ ન થાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે. અને માટે
દરેકનો ઉદ્દેશ્ય અલગ અલગ હોઈ શકે. કાં તો કર્મ દ્વારા, તમે જે કામ કરો છો, તમે જે એક્શન લો છો, કાં તો એ દ્વારા, અથવા એક્સપિરિયન્સ દ્વારા, અનુભૂતિ દ્વારા, અથવા તો અભિગમ દ્વારા. તો સૌથી પહેલા એ જે દર્દી હતા એમણે પોતાના કામ થકી પોતાની સાર્થકતા શોધી, પોતાના કામમાં, પોતાના રોજગારમાં, જે કંઈ કામ એ કરી રહ્યા હતા. પણ એ સાર્થકતા છીનવાઈ ગઈ તો એમણે જગતની અનુભૂતિમાં પોતાની સાર્થકતા શોધી લીધી. જ્યારે એ સાર્થકતા પણ છીનવાઈ ગઈ તો એમણે પોતાના અભિગમથી અન્ય કોઈને હેરાનગતિ ન થાય એ બાબતમાં પોતાની સાર્થકતા શોધી લીધી. તો જ્યારે સ્વજનો, સમાજ અને આ જિંદગી પ્રત્યેની જવાબદારીનું ભાન થાય છે, એ ક્ષણથી આપણને આપણા અસ્તિત્વની સાર્થકતા સમજાતી જાય છે. It is not about us. It is about them. It is about others. જે ક્ષણથી આપણને જવાબદારીનું ભાન થાય છે, એ કોઈ પણ જવાબદારી હોઈ શકે. આપણા સ્વજનો પ્રત્યેની, કોની દેખરેખ કરવાની બાકી છે, કોને ઉછેરવાના બાકી છે, કોના લગ્ન બાકી છે. ઓલા ખબર છે ને તમને, આ તો બહુ ફેમસ પર્પસ છે આપણો, કે દાદા દાદી એમ કે ફલાણાના છોકરાને જોઈ લઉં ને પછી હું જાઉં, તો ફલાણાને રમાડી લઉં પછી. એનો પર્પઝ હતો કે મારે મારા દીકરાની દીકરીને એકવાર રમાડવી છે. તો ધેટ ઇઝ ધેર. એટલે એક બહુ સરસ પુસ્તક છે, અવેકન ધ જાયન્ટ વિધિન. એમાં ટોની રોબિન્સે લખ્યું છે કે બિલકુલ જરૂર નથી કે આપણો ઉદ્દેશ્ય કોઈ વિરાટ લક્ષ્યનો પીછો કરવાનો કે કોઈ વિશાળ ધ્યેય મેળવવાનો હોય. સફળતાના શિખર ઉપર બેસવું, કે જગત બદલી નાખવું, કે આલિશાન બંગલો ખરીદવો, કે મોટી ગાડી ખરીદવી, એવા વિશાળ અને મહાકાય લક્ષ્ય ન હોય તો પણ કોઈને ચાહવા જેટલું સૂક્ષ્મ ઉદ્દેશ્ય પણ જીજી વિશાળ ટકાવી રાખવા માટે પર્યાપ્ત છે. જસ્ટ ટુ લવ સમબડી. મને એક પ્રસંગ યાદ આવે છે જે મારી સાથે બનેલો થોડા સમય પહેલા. હું એક આવી રીતે સ્પીચ આપવા ગયેલો એક ડોક્ટર્સ એસોસિએશનમાં એક શહેરમાં, અને એ સ્પીચ પત્યા પછી એક ડોક્ટર મારી પાસે આવ્યા અને મને એકાંતમાં લઈ જઈને એમને મને કહ્યું કે નિમિતભાઈ, એક મૂંઝવણ છે, શેર કરું. એટલે મેં કીધું પ્લીઝ કરો. તો કે મારી પાસે બધું જ છે. 2 માળની હોસ્પિટલ છે, બંગલો છે, ફાર્મ હાઉસ છે, એક સુખી કુટુંબ છે, દીકરો દીકરી બધા છે. એક પણ વસ્તુની ખોટ નથી. તેમ છતાં મને જીવનમાં ખાલીપો લાગે છે, મજા નથી આવતી. રોજ સવારે હું ઉઠું છું ત્યારે મને ખાટલા પરથી નીચે ઉતરવાનો કંટાળો આવે છે, આળસ આવે છે. હું શું કરું? આ ખાલીપો કેમ લાગે છે બધું મેળવ્યા છતાંય? અને ત્યારે હું એમને એટલો જ જવાબ આપી શક્યો કે કારણ કે હજુ તમે પહેલા પર્વતની ટોચ પર છો. જ્યારે બીજા પર્વત પર પહોંચશો ત્યારે આ ખાલીપો નહીં લાગે. અને પછી મને રિયલાઇઝ થયું કે આપણે બધાય આ પહેલા પર્વતની ટોચ પર જ છીએ. હકીકતમાં આજે હું વાત કરી રહ્યો છું, એક અદ્ભુત પુસ્તક છે, ધ સેકન્ડ માઉન્ટેન. અને જેઓ જેઓ અસ્તિત્વની સાર્થકતા શોધવાના રસ્તા પર છે, જેમને જીવનમાં થોડો ઘણો ખાલીપો વર્તાય છે, જેમને પોતાના અસ્તિત્વ સામે શંકા લાગે છે, એમને દરેક આ પુસ્તક વાંચવું જોઈએ. કે આપણા જીવનમાં 2 પર્વતો આપણે ચડવાના હોય છે. એક પર્વત જે પહેલો પર્વત છે, ફર્સ્ટ માઉન્ટેન, જેમાં વ્યક્તિગત ઉપલબ્ધિઓ, સુખ અને સુવિધા છે. એક આલિશાન બંગલો, એક કરિયર, ઉજ્જવળ ભવિષ્ય, ગાડી, બંગલો, એક સુખી કુટુંબ, અને એવું બધું જ જેની દરેકે કામના કરી હોય છે. પણ એ મળ્યા પછી, વ્યક્તિગત અને વ્યાવસાયિક ઉપલબ્ધિની ટોચ પર ગયા પછી જે ખાલીપો વર્તાય છે એને કહેવાય છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ. એટલે કે અસ્તિત્વની મૂંઝવણ, અસ્તિત્વની સાર્થકતાની શોધ, જીવનનો ધ્યેય, મિનિંગ ઓફ લાઈફ. તો આ 20 to 40 નો જે ગાળો છે એ પહેલો પર્વત ચડવામાં નીકળી જાય છે.
બધું એકઠું કરીએ છીએ અને પછી ખાલીપો વર્તાય છે, ત્યારે બીજા પર્વતનું ચઢાણ શરૂ થાય છે. અને આ બીજો પર્વત એટલે અર્થ અને આધ્યાત્મની ખોજ. અને અર્થ એટલે પૂજા, મંદિર, ભક્તિ એવું કશું જ નહીં, પણ અર્થ એટલે પર્પઝ એન્ડ મિનિંગ ઓફ લાઈફ. અને કઈ રીતે મળે, ક્યાંથી મળે? તો જે ક્ષણે આપણે આપણું ફોકસ સમેટવામાંથી, ભેગું કરવામાંથી અન્ય કોઈકને આપવા તરફ કરીએ છીએ, ત્યારે આપણને આપણો પર્પસ જડે છે.